નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। હું આપનો મિત્ર પ્રિન્સ રાસડિયા। આજની તારીખ થઈ ગઈ છે 14 જુલાઈ 2026। તો આજના હવામાનના પ્રિડિક્શન વિશે મિત્રો મારે તમારી સાથે વાત કરવી છે અને આવનારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ વિશે મિત્રો મારે તમારી સાથે વાત કરવી છે। તો કે કઈ કઈ સિસ્ટમ ક્યારે આવવાની છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે ભાઈ જે હવે એક રાઉન્ડ તો વરસાદનો પૂરો થયો, હવે બીજો રાઉન્ડ ક્યારે ચાલુ થશે। તો મિત્રો ત્યારબાદ આપણે પવન વિશે વાત કરવી છે કે હાલ 2-3 દિવસથી ખૂબ જે છે પવન વધી ગયો છે, તો એ પવનની ઝડપ હવે ક્યારે ઓછી થવાની છે તો એ વિશે વાત કરવાની છે મિત્રો। તો ખાસ આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે મિત્રો નવા જોડાયા હોય ખાસ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો કે મિત્રો આપણે પવનની વાત કરી લઈએ તો કે પવન હાલ જે છે ઝટકાના પવનો ખૂબ વધી ગયા છે મિત્રો, કે ઝટકાના પવનો જે છે 30 કિલોમીટર પ્રતિ કલાકથી 35 કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાઈ રહ્યા છે। તો એક ખૂબ ચિંતાનો વિષય છે। એનું કારણ છે કે ઘણાએ જે છે આગોતરી વાવણી કરી હોય અને એમાં અત્યારે 1 મહિનાનો જે છે કે પાક થઈ ગયો હોય, એનો મતલબ કે કપાસ મોટો થઈ ગયો હોય કે મગફળી મોટી થઈ ગઈ હોય કે અન્ય કોઈ સોયાબીન હોય આ તે કે એ જે છે હવે એમાં ખૂબ પવન લાગે તો એને વળી જવાનો ખતરો રહેતો હોય છે, નુકસાની થવાનો ખતરો રહેતો હોય છે। તો હવે આપણે આ પવન ક્યારે ધીમો પડવાનો છે એની વાત કરી લઈએ મિત્રો। તો કે પવન જે છે 15 તારીખ સુધી તો હજી કન્ટિન્યુ, એટલે કે આવતીકાલ અને હજી 16 તારીખ સુધી પણ પવનની ઝડપ હજી આટલી જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ એવું નથી કે એકદમ ઘટાડો થઈ જશે પવનની અંદર ઘટાડો થશે પણ એની માત્રા જે છે ધીમે ધીમે ઓછી થવાની છે, એટલે કે 16 તારીખ પછીથી જે છે પવનની ઝડપ થોડી ઓછી થઈ શકે છે અને ધીમે ધીમે જેમ દિવસો જશે એમ પવનની માત્રાની અંદર પણ ઘણો ઘટાડો આવતો જશે। 25 કિલોમીટર પ્રતિ કલાક, ત્યારબાદ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમુક એકાદ સેન્ટરની અંદર પવનની ઝડપ થોડીક હજી જે છે કે કોસ્ટલ એરિયો એટલે કે જે દરિયાકાંઠો જે છે ગુજરાતનો, એમાં દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, કચ્છનો વિસ્તાર હોય, જ્યાં દરિયાકાંઠાની અંદર હજી પવનની સ્પીડ વધારે રહી શકે છે પણ અંદરના વિસ્તારોની અંદર પવનની સ્પીડ થોડીક ઓછી થઈ શકે છે મિત્રો। એક ખાસ ધ્યાને લેવાની બાબત છે। ત્યારબાદ આપણે વાત કરી લઈએ તો કે વરસાદની। તો કે હવે વરસાદની થોડીક ખેંચ ઊભી થઈ છે, કારણ કે જે વિસ્તારોની અંદર વરસાદ થયો છે ત્યાં પણ હવે ધીમે ધીમે અમુક દિવસોની અંદર વરસાદ એટલે કે પાણીની જરૂરિયાત ઊભી થવાની છે અને જે વિસ્તારોની અંદર વરસાદ નથી થયો એ લોકોને હજી વાવણી પણ બાકી છે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ થયો છે તો વાવણી લાયક નથી, એટલે કે કપાસ ઉગી ગયો હોય કે મગફળી ઉગી તો ગઈ છે કારણ કે આગોતરું થોડુંક પાણીનું જે છે કે પાણી આપી દીધું હોય અને ત્યારબાદ થોડોક વરસાદ થયો હોય, 1.5 ઇંચ 1 ઇંચ વરસાદ થાય તો પણ પાક જે છે સારી રીતે ઉગી નીકળતો હોય છે, પણ ત્યારબાદ જે છે પાણીની ખાસ જે છે કે જરૂરિયાત ઊભી થતી હોય છે। તો એવા વિસ્તારોની અંદર પણ વરસાદની ખૂબ જરૂરિયાત છે। જ્યાં વરસાદ ખૂબ હતો ત્યાં થોડીક નુકસાની એ વખતે પણ ગઈ છે કે ભાઈ જે છે કે અમુક જાનમાલને નુકસાન થયું હોય એવી ઘટનાઓ સામે આવી છે, પણ હાલ છેલ્લા 3-4 દિવસથી એટલે કે 7 તારીખ પછીથી 8 તારીખથી ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈ પણ વિસ્તારની અંદર મોટો વરસાદ નોંધાયો નથી। તો હવે વાત કરવાની છે કે મોટા વરસાદો ક્યારે, કારણ કે હવે પાણીની અને વરસાદની ખૂબ જરૂરિયાત ઊભી થશે। તો કે હાલનું જે પ્રિડિક્શન છે એ મુજબ વાત કરીએ તો કે વરસાદ જે છે એ નજીકના દિવસોની અંદર જ દેખાઈ રહ્યો છે મિત્રો, પણ તારીખોની અહીંયા વાત કરી લઈએ તો તારીખમાં એવું છે કે 15 તારીખ એટલે કે આવતીકાલથી 20 તારીખ સુધીની અંદર ઘણા બધા મોડલો જે છે થોડા પોઝિટિવ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અને હવે જે પહેલી સિસ્ટમની અંદર જે વરસાદ પડ્યો એમાં શું હતું કે જે વિસ્તારની અંદર વરસાદ થતો હતો ત્યાં જ થતો હતો અને એવરીડે દરરોજ થતો હતો, અને જે વિસ્તારની અંદર વરસાદ નહોતો થતો ત્યાં થોડીક સમસ્યા પહેલેથી જ રહી છે અને છેલ્લે સુધી વરસાદ નો જ થયો। પણ હવે જે વાતાવરણ થવાનું છે એમાં થોડોક ચેન્જીસ એ છે કે ગુજરાતના તમામ ખૂણાની અંદર વધતી ઓછી વરસાદની સંભાવનાઓ જોવા મળી શકે છે અને ખૂબ આનંદના સમાચાર છે કે સૌરાષ્ટ્રનો કોસ્ટલ વિસ્તાર હોય, મધ્ય સૌરાષ્ટ્ર હોય, કચ્છનો જે છે દરિયાકાંઠો હોય, કચ્છનો અમુક અંદરનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો જે છે બોર્ડર કાંઠાનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત તમામ જગ્યાએ છૂટા છવાયા સ્થળોએ હળવા ઝાપટા, ભારે ઝાપટા, હળવોથી મધ્યમ વરસાદ ક્યાંક અમુક સેન્ટરોની અંદર 15 થી 20 તારીખ સુધીમાં જે છે કે રેડા ઝાપટાનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય એવા વિસ્તારની અંદર 1-2 ઇંચ વરસાદ પડી જાય તો ત્યાં સારો વરસાદ પણ થઈ શકે છે। અને અમુક આવો વરસાદ જે છે જ્યાં વાવણી નથી થઈ એ વિસ્તારોની અંદર જો પડી જાય તો ત્યાં વાવણી કાર્ય શરૂ થઈ જાય અને એ લોકોને એ પણ ફાયદો થશે કે જે વાવણી કાર્ય થઈ જાય
ત્યારબાદ જે છે કે બીજો આવનારો જે મોટો રાઉન્ડ છે એની અંદર ઉપર જે છે વાવણી ઉપર સારો વરસાદ થઈ જાય તો વરસ સારું થઈ જતું હોય છે મિત્રો. એટલે ખૂબ એ જે છે કે ખુશીના સમાચાર કહેવાય. તો કે વરસાદની અંદર જે છે આમ ગણો તો કે છૂટાછવાયા સ્થળે યુએસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે હળવું મજબૂત બની શકે છે, જે અરબી સમુદ્રની અંદર પણ હોઈ શકે છે, બંગાળની ખાડીમાં હોય, કચ્છના વિસ્તારો આજુબાજુ બની શકે છે. એમ અલગ અલગ મોડલો હજી અલગ અલગ જે છે સ્પષ્ટતા નથી કરી રહ્યા, પણ જે છે કે જરૂરિયાત જે પ્રમાણે બતાવી રહ્યા છે મિત્રો કે આ રીતે એક સિસ્ટમ યુએસી આકાર લેશે. અને બીજી એક વાત છે કે સારો વરસાદ એટલે કે નદી નાળા છટકાઈ જાય, પૂર આવી જાય, નદીઓ પાણીથી ગાંડીતુર થઈ જાય, આવો વરસાદ ક્યારે? તો કે આવો વરસાદ જે છે હાલ તમામ મોડેલો જે છે એક જ પ્રિડિક્શન ઉપર જો આવી રહ્યા હોય તો 25 જુલાઈ પછી એટલે કે આ મહિનાનું અંતિમ સપ્તાહ, આ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર મિત્રો જે છે વરસાદની ખૂબ સારી સંભાવનાઓ દેખાઈ રહી છે કે જેમાં જે છે સમગ્ર ગુજરાત પાણીથી તરબોળ થઈ શકે છે મિત્રો. એટલે કે ખૂબ જે છે સારા સમાચાર કહેવાય કે આ જેથી જે છે ડેમો છલકાઈ જાય તો આવનારા સમયની અંદર પાણીની ઘણી બધી સમસ્યાઓ જે છે દૂર થઈ શકે છે. આ હતી 25 થી 30 જુલાઈની વાત કે જેમાં ખૂબ સારો અને ખૂબ ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે અતિ તીવ્ર વરસાદની સંભાવનાઓ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર, તમામ વિસ્તારોની અંદર અહીં નોંધવાનું એ છે તમામ વિસ્તારોની અંદર દેખાઈ રહી છે. હવે વાત કરી લઈએ કે વચ્ચેનો જે ભાગ રહી ગયો કે 15 થી 20 માં ઝાપટા છે, 20 થી 25 માં શું? તો 20 થી 25 ની અંદર જે વરસાદની માત્રા જે છે એ 15-20 તારીખ સુધીની જે હતી 20 તારીખ સુધીની એમાં વધારો થશે. એટલે કે 20 તારીખ પછીથી જે છે ધીમે ધીમે જેમ દિવસો જશે એમ સિસ્ટમનો વરસાદ જે છે એ ગુજરાતને જે છે કે ગુજરાતમાં એની અસર શરૂ થઈ જશે મિત્રો. એટલે કે સિસ્ટમનો વરસાદ જે છે એ 21 તારીખ થી 25 તારીખ સુધીમાં દેખાઈ રહ્યો છે. અને ભેજનું પ્રમાણની વાત કરી લઈએ તો હજી 20 તારીખ સુધી હજી એટલો બધો મોટો ભેજ જે છે મિડ લેવલ ઉપર કે ઉપર જે છે વાતાવરણમાં આવી જાય એવું નથી લાગતું. ભેજ વધશે, ચોક્કસ વાત છે કે આવતા 2-3 દિવસની અંદર ભેજનું પ્રમાણ વધી શકે છે, પવનની ઝડપ ઘટી શકે છે અને વાતાવરણની અંદર સુધારો થશે. એ બધા જે છે કે ચોમાસા માટેના વરસાદના પોઝિટિવ પરિબળો ગણાય છે મિત્રો. હવે આપણે વાત કરીએ કે 21 થી 25 ની અંદર જે વરસાદની વાત કરીએ તો કે તેમાં જે છે ગુજરાતના 40-50% વિસ્તારોની અંદર વરસાદનો ક્યાંક 1-2 ઇંચ અને અમુક એકાદ સેન્ટરની અંદર 3 ઇંચ થી 5 ઇંચ સુધીનો વરસાદ જે છે 21 થી 25 તારીખ સુધીમાં જોવા મળી શકે છે. એમાં જે વિસ્તારો જે હશે તો કે આ વરસાદના લાભ જે છે દક્ષિણ ગુજરાતનો ભાગ, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરની અંદર આ વરસાદનો લાભ 21 થી 25 ની અંદર સારો મળી શકે છે. અને જો યુએસસી કચ્છ આજુબાજુ બને તો કચ્છનો જે બોર્ડર કાંઠાનો વિસ્તાર છે ને પશ્ચિમ સૌરાષ્ટ્ર જ્યાં હજી વરસાદથી વંચિત વિસ્તાર છે આ વિસ્તારોની અંદર પણ એનો લાભ મળી શકે છે. તો ખૂબ આનંદના સમાચાર કહેવાય. અને ત્યારબાદ તો મેં જેમ વાત કરી એમ કે 25 થી 30 ની અંદર એક વરસાદનો સારો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ જે છે 30-31 જુલાઈ પછી પણ જે છે કે કન્ટિન્યુ જોવા મળી શકે છે મિત્રો. હવે એ આગળ કેટલો વરસાદ ચાલુ રહેશે એ આવતા વિડીયોની અંદર નવા પ્રિડિક્શન પરથી ખ્યાલ આવશે. પણ હાલ પૂરતું જે છે કે પ્રિડિક્શન પ્રમાણે કે વરસાદની પરિસ્થિતિ જે છે એ ધીમે ધીમે 15 તારીખ પછી સુધારા તરફ રહેશે. જે મિત્રો નવા જોડાયા હોય ખાસ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી કરીને હું જેવો નવો વિડીયો મૂકું દરેક ખેડૂત સુધી આની જે છે સચોટ માહિતી પહોંચતી રહે મિત્રો. આભાર, ધન્યવાદ, વંદે માતરમ, જય હિન્દ.